અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રિપાખ્યો જંગ જામ્યો છે। આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે। વોર્ડ નંબર 11માં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર ગજેરા ઉપસ્થિત રહ્યા હતા। હનુમાન ચાલીસાના પાઠ સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા સહિતના કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને સ્થાનિક લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ અમરેલી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 11 ની કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું છે। આ શુભારંભ માનનીય ડોક્ટર ગજેરા સાહેબ હસ્તક હનુમાન ચાલીસાના પાઠ કરી વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના લોકો દ્વારા કરવામાં આવ્યું છે। સાથે સાથે ડોક્ટર સાહેબે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી છે, જેમાં વિપુલભાઈ ગજેરા, રોશનીબેન દેસાઈ, હર્ષભાઈ ચાવડા અને ચંપાબેન માધડ આ ચારેયને આશીર્વાદ આપી ડોક્ટર સાહેબે વિજય ભાવ કીધું છે। સાથે સાથે કે સ્થાનિક લોકોનો જબરો ઉત્સાહ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના 26 તારીખના દિવસે ખોબલે ને ખોબલે આ ચારેય ઉમેદવારોને મતદાન કરશે।